નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। ભારતના જુદા જુદા રાજ્યોમાં જોવા મળશે ફરી એકવાર કમોસમી વરસાદ। જ્યાં મિત્રો અત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે વાતાવરણીય અસ્થિરતા સર્જાણી। વાતાવરણીય અસ્થિરતાના કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો જુદી જુદી આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો આજે ગુજરાતનું તાપમાન તો ગરમી અને ઉકળાટથી તપતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો આજે ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે। આજે મિત્રો કહી શકાય કે બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરી મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર તો ભર ઉનાળે જામ્યો ખૂબ જ ગરમી અને ઉકળાટવાળો માહોલ। હજી તો મિત્રો ઉનાળાની શરૂઆત થઈ છે, એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ અને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ગુજરાતની ધરતી તપતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આજે અમદાવાદ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તાર છે, ત્યાં આજે 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળશે। બીજી બાજુ મિત્રો ગુજરાતના જામનગર લાગુના વિસ્તાર છે, રાજકોટ આજુબાજુના જે ભાગો છે ત્યાં પણ મિત્રો 40-41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે। વિરમગામમાં મિત્રો આજે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। વડોદરામાં પણ મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। પરંતુ કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ગરમી તમામ રેકોર્ડ તોડશે। કચ્છના રણ વિસ્તારની અંદર પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। બીજી તરફ મિત્રો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને કરી છે આગોતરી આગાહી। ભારતના દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। જેમાં મિત્રો મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદી જોર વધ્યું, ભારે પવનો ફૂંકાવાના શરૂ થઈ ગયા છે। અને મિત્રો આગાહીને વ્યક્ત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર, જેમાં ખાસ મિત્રો આજે તો બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામી રહેલી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ઘેરાતો જોવા મળશે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો પોતાની તરફ ભેજયુક્ત પવનો છે ખેંચી રહેલી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ જો મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે મિત્રો એપ્રિલ મહિનાની 8 એપ્રિલ, 9 એપ્રિલ અને 10 તારીખના રોજ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે। પવનોની ગતિવિધિને કારણે મિત્રો ગુજરાત સાથે ભારતના અનેક રાજ્યોની અંદર જોવા મળશે કમોસમી વરસાદ। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। ભર ઉનાળે જે રીતે મિત્રો ચોમાસા જેવો માહોલ હોય તેવો માહોલ સર્જાવાનો છે। એટલે કે મિત્રો કહી શકીએ કે આ 9 થી લઈને 13 તારીખ દરમિયાન વાતાવરણીય અસ્થિરતા ખૂબ જ વધારે જોવા મળશે। જેમના કારણે મિત્રો સંપૂર્ણ દક્ષિણ ભારતનો જે ભાગ છે સાથે મિત્રો જે પશ્ચિમી ભારતનો ભાગ છે ત્યાં પણ મિત્રો વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે। આ સાથે મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતનો જે ભાગ છે, જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો ભેજયુક્ત પવનો છે એ પણ અત્યારે ફૂંકાતા જોવા મળે રહ્યા છે। એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ જુદી આગાહી છે ત્યારે વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો હવે આપણે એ જોવાનું છે કે કયા હવામાન નિષ્ણાંતની આગાહી સાચી પડશે। એટલે કે મિત્રો હજુ તો આગામી દિવસોને લઈને આગોતરું એધાન છે કરવામાં આવી રહ્યું છે। જો મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે તો મિત્રો આગાહીને લઈને પણ સૌથી મોટા સમાચાર તમારા સુધી સૌથી પહેલાં મળી જશે। તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે મિત્રો ખાસ કરીને ભારત દેશને લઈને, સમગ્ર ગુજરાત રાજ્યને લઈને અને ભારતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે જેમ કે અરબ સાગરનો ભાગ છે અને બંગાળની ખાડીનો ભાગ છે એ ભાગોની અંદર મિત્રો વાતાવરણની શું નવી આગાહી સામે આવી શકે છે તેમના વિશે મિત્રો હાલ સવિસ્તાર માહિતી મેળવીએ। તો મિત્રો ખાસ કરીને IMD એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આજે તારીખ થઈ ગઈ છે 5 એપ્રિલ અને 2025ને લઈને
અને આજે વાર થયો છે મિત્રો શનિવાર અને મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આજે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે ગુજરાતનું તાપમાન તો તપતું હોય. ગુજરાતની દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. આ સાથે મિત્રો ભારતના જે ખાસ મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, ત્યાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે વધી રહ્યું છે. પરંતુ મિત્રો ભારતના જે પશ્ચિમી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે બે આગાહી સામે આવી છે. એક આગાહીને જોતાં કહી શકાય કે એ ભાગોની અંદર અત્યારે વાતાવરણની સક્રિયતા છે એ અત્યારે સર્જાયેલી નથી. પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ આ વરસાદી સિસ્ટમને લઈને પણ અત્યારે આગોતરી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો ભારતના જે દક્ષિણીય ભારતના તમામ ભાગોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે આકાર પામતી જોવા મળી રહી છે. એટલે કે મિત્રો વાદળોના ઝુંડ ઘેરાશે, ભારે પવનો ફૂંકાશે અને ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ. એવી મિત્રો હવામાન વિભાગ તરફથી હાલ લેટેસ્ટ આગાહી છે ત્યારે સામે આવતી જોવા મળી રહી છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો 6 એપ્રિલ 2025ના રવિવારના રોજ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જે આગાહી છે તે સામે આવી રહેલી છે. મિત્રો આજે સુરત લાગુના વિસ્તાર છે, અમદાવાદ છે, વડોદરા છે, એ તમામ ભાગોની અંદર મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના છે એ શરૂ થતી જોવા મળવાની છે. બીજી બાજુ મિત્રો ખાસ કરીને તમે આ જોઈ શકો છો ઉત્તર ભારતનો ભાગ છે, ત્યાં મિત્રો હાલ ખાસ કરીને ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ મિત્રો જે ભારતના દક્ષિણી ભારતના ભાગો છે, જેમાં પણ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ મિત્રો ભાગો છે ત્યાં અત્યારે વાતાવરણીય સક્રિયતા છે મિત્રો, એટલે કે વરસાદી સિસ્ટમ છે તે આકાર પામતી જોવા મળી રહી છે. મિત્રો જેમ દિવસો પસાર થશે એમ મિત્રો આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો આગાહીને લઈને જે નકશા દર્શાવવામાં આવી રહી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, આ નકશો મિત્રો ખાસ કરીને 7 તારીખનો અને 8 તારીખનો આ નકશો છે એ અત્યારે રજૂ કરવામાં આવી રહેલો છે. જે રીતે મિત્રો ગુજરાતના જે સંપૂર્ણ ગુજરાતમાં જે ઓરેન્જ એલર્ટની જે આગાહી હતી એ આજ ચેન્જ થઈ ગઈ છે. ગુજરાતમાં આજે મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તાર છે, મોટા એવા શહેરો છે ત્યાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી શકાશે. બીજી તરફ મિત્રો ખાસ કરીને જે પશ્ચિમી ભારતના જે વરસાદી સિસ્ટમો હતા એ અત્યારે ભેજયુક્ત પવનોની અંદર કન્વર્ટ થઈ ગયા છે અને ભારે પવનો છે એ પણ મિત્રો તે ફૂંકાઈ રહ્યો છે. અને ખાસ કરીને મિત્રો વરસાદી સિસ્ટમને લઈને પણ અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહેલી છે. તમે મિત્રો 8 એપ્રિલ 2025ના રોજનો નકશો છે એ પણ તમે જોઈ શકો છો. અને મિત્રો ગુજરાત સાથે તમે જોઈ શકો છો ગુજરાતને અડીને આવેલા તમામ રાજ્યોની અંદર પણ મિત્રો હાલ ખાસ કરીને નવી એક રોગચાળો ફેલાઈ રહ્યો છે એવી હવામાનને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. જેમ મિત્રો ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ થોડા દિવસો પહેલાં જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ભાગોની અંદર હતી એ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ નાબૂદ થઈ ગઈ છે. પરંતુ મિત્રો ખાસ કરીને જે આ વરસાદી સિસ્ટમો જોવા મળી રહેલી છે અસમ લાગુના વિસ્તાર છે, ઓડિશા લાગુના ખાસ મિત્રો માફ કરજો જે ખાસ કરીને મિઝોરમ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વાદળોના ઝુંડ છે ત્યારે ઘેરાઈ રહ્યા છે. પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થશે એમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ પણ થોડીક નબળી પડતી જશે. જે રીતે વરસાદ જે નોંધાવાનો હતો પરંતુ મિત્રો અત્યારે ઉનાળા જેવો માહોલ છે અને ઉનાળામાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી શકે એવી અત્યારે હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે મિત્રો ખાસ કરીને પરેશ ગોસ્વામી તરફથી જે નવી આગાહી સામે આવી છે એમની વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું તાપમાન તપી રહ્યું છે તો એમના વિશે વાત કરીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના જે દક્ષિણીય ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. વીજળીના ચમકારાની સાથે મિત્રો મેઘગર્જના સાથે મિત્રો આ ભાગોની અંદર ઓડિશા લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ છે મિત્રો આકાર પામતી જોવા મળી રહ્યું છે. મિત્રો વરસાદ પડવાને લઈને પણ હવામાન નિષ્ણાત તરફથી મિત્રો જુદી આગાહી સામે આવી છે. જે રીતે મિત્રો અત્યારે હાલ જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે એવી જ મિત્રો વરસાદી સિસ્ટમ હવે એવું લાગી રહ્યું છે કે આ વરસાદી સિસ્ટમ જેમ દિવસો પસાર થશે તેમાં વરસાદી સિસ્ટમનો ટર્ન છે મિત્રો ખાસ કરીને ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં જવાનો મિત્રો એ ભાગોની અંદર વરસાદી સિસ્ટમ છે એ પણ જોવા મળશે. જેમાં મિત્રો જેમ દિવસો પસાર થતા જગ્યાએ એમ બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે એ પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી રહ્યા છે. મિત્રો આગાહીને લઈને પણ ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને આગોતરું એધાન દર્શાવ્યું છે. વર્ષ 2025 અંતર્ગત મિત્રો કહી શકો છો
કે વર્ષ 2025 અંતર્ગત મિત્રો ખાસ કરીને મહત્વપૂર્ણ કાર્ય છે મિત્રો હાલ પતાવી લેજો. અને મિત્રો હાલ કહી શકાય કે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં તો મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામશે નહીં, પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો હાલ ખાસ કરીને એવી અપડેટ સામે આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ હવે નવી આગાહી સામે આવી છે કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને ખાસ કહી શકાય કે વરસાદી સિસ્ટમ જેવો માહોલ છે એ પણ હવે જોવા મળી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત દ્વારા પણ જુદી જુદી મિત્રો ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે. જે રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, એવી જ રીતે મિત્રો ખાસ કરીને હવે વર્ષ 2025ના ચોમાસાને લઈને પરેશ ગોસ્વામી એવી આગાહી વ્યક્ત કરી કે વર્ષ 2025માં જે રીતે 2024માં જે રીતના વાવાઝોડા આવ્યા હતા એ રીતના મિત્રો વાવાઝોડા છે ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના ખેડૂતોને પણ પાક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે એવી પણ મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો હજુ સુધી તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને ક્લિક આપી દેજો અને ચેનલ પર જો નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો.